મારું મારું મનસુખભાઈને કાંઈ ન લાઈનમાં ઉખડી જાય, ગયો, મારું કાંઈ ન મનસુખભાઈને તૂટી લાઈનમાં. જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું અરે આ પણ મનસુખભાઈ તારો લાઈનમાં ડોહો ગયો. દેહુર બોલું, દેહુર ડોહે કોઈ પોગી દેવું દો હોય નકર તને હમણાં ચાય બોલ્યું પાછું ને પોગશે. મનસુખ બાપુ બોલતા. હેલો ચાલો. હેલો હા બોલો. બોલો, કોણ બોલો? કોનું કામ છે? દેહુરભાઈ નું. હા બોલો ને, કોણ બોલો? અમદાવાદ થી બોલું. અમદાવાદ થી? હમ. શું નામ? એ શું નામ? જયસુખભાઈ. ઠીક, બોલો ને ભાઈ. ઓલા કઈ ઓલા અમદાવાદ વાળા જોડે વાત થઈ હતી, એ તમારું કઈક એકાબીજે ગાળો બોલો છો એના માટે ફોન આવ્યો હતો. અમદાવાદ થી કઈ ગાળો બોલો છો, ઓલો ભાઈ કોઈ પરમાર છે, શું નામ છે એનું? નિકુલ પરમાર. હા, હમ એ કઈ એકાબીજે ગાળો બોલો છો હવે હા એટલે એના માટે નહીં ગાલી હતી તમને. ઈ છે, હું તમને ગામનું નામ છે ને તો ઓલો તે શું હતું? એટલે કઈક તમે ઢેડા ઢેડા બોલો છો એવું કશું કઈ બોલતા હતા ભાઈ. ભાઈ એ તો એ બોલે તો અમારે ક્યારેક બોલવું પડે ને થોડું થોડું. એ બોલો પણ એમાં જાતિ વચ્ચે શું આમ બોલવું જોઈએ? ભાઈ એ બોલે છે, કોણ બોલે છે? ઈ નિકુલ અરે બેફામ ભગવાનને ગાળું બોલે. તમે સાંભળ્યું કે નહીં? કે ખાલી ઓલો ઓડિયો વાયરલ થયો એ સાંભળ્યો? અરે એ બોલો પણ તમારે જાતિ વચ્ચે નહીં બોલવાનું ને. હમ હમ ઢેડા બોલો તો આખી સમાજને તકલીફ પડે ને. હમ તે એમ નહીં. હા. હવે આમાં ક્યાંક હોય તો હું તમને બતાવું. તમારા વાળા ભાઈઓ બધા બોલે એને તમે અરે ન હું કહો. એ સમાજમાંથી નહીં આવતો એટલે ભાઈ. હે? હું દલિત સમાજમાંથી નહીં આવતો ભાઈ. તો અરે યાર હું તો રાજપૂત છું. રાજપૂત છો એમ? હા. હમ તે ભાઈ એને એને કયો ને મને ફોન કરે જેને દુઃખ લાગ્યું હોય એને. કોને કહું? જેને દુઃખ લાગ્યું એને મને ફોન કરાવો ને એટલે હું એને જોઈ લઉં. જેને દુઃખ લાગ્યું હોય એને મને આ કહેવાય કે મને અહીંયા પેટમાં દુખે એટલે એ દવા દઉં એને. તને શું ખબર પડે દવાની એલા ભાઈ, એ ક્યાં ફાકા મારા છે. હમ તે પણ તમે એમ નહીં, તમે રાજપૂત સમાજમાંથી થાવ તો તમે શું લ્યા ઉપરાણા લઈને ફોન કરો? તમને મેં કીધું હોય, તમારા સમાજને મેં કીધું હોય, તમે મને કયો. એટલે તું તો દેવી પૂજક લાગે છે લા. હા હું દેવી પૂજક છું. તારી ભાષા જોતા એવું લાગે છે તું દેવી એમ પૂજક. નહીં, હા હું દેવી પૂજક છું યાર. હું ક્યાં કોઈ દી ગમે એના બીજાના ઘરે ગયો છે તો હું આગળ કહી દીધું છે ભાઈ હું દેવી પૂજક છું. અરે તારો અવાજ જોતા એવું લાગે છે કે તું દેવી પૂજક. આ તારી ઓલી જે ભાષા છે એ કઈ મને માન્ય ના મને બની શકે. મને હમણાં ઓલા તમારા એટલે જે મને છે કે માન્ય મનસુખભાઈ ના બની શકે. હવે તને તમારા એક ઓલા મનસુખભાઈ રાઠોડ છે એ હમણાં મેં ઓડિયો એક નાનો એવડો ક્લિપ ચડાઈ એમાં જે બોલે છે હોતની એને તેમ કેમ નથી કહેતા? એ તમારા ભાઈબંધ હોય દલિત સમાજના તો તમારે એને કહેવાય. એ એમ કહે છે કે અમે હુકવણી એને ખાઈ છોડ ગયા ને ને અમે હવે એ ફલાણું ખાઈ ગયા ને અમે ઢેકણું ખાઈ ગયા ને અમે ગાયું ને ખરિયા હોતી ખાઈ ગયા, તો એને તમારે કેવા જવાય? આમાં કઈ ખબર જ નહીં પડતી. એલા તારી ભાષા છે ને એ તું ચારણ ના બની શકે. તને દુઓ બોલતા ના આવડે એટલે બોલજી દુઓ આલજી. એટલે દુહા તો એમાં કાંઈ નહીં વળે નહીં દુનિયામાં કરે ઘે ફેફેથી ઘડીક શણગાર મર્દોના સજી લો તો મજા આવે ને મજા કાંઈક ઓર આવે. દાસ કાયર વેશ મેલો ને કદંબે કાળની હામાં ભરી લો એટલે તો હવે મજા આવે. એ કે હવે શું દાંત ધારી એક મેલો ટેકેસ દેશ જીમનો હવે ના જીમનો ના બળદિયા મીચ જોલો તારે હવન પેલા ઉખેરું ના એટલે હોતી બકરા મુગલાની વેચવાના હવે તું છત્રી શું પુત્રી દાંત કો મિટાઓ ના જંગલ સાંભળ में फिरू शीश केस को उतरना એટલે सहो प्रताप नाम है प्रताप હવે मेरो हो આ नहीं चांत जोलो दिल्ली गढ़ जारू ना એલા એવી વાતો ના કરતા ને. બકરા વેચતા ને બળદિયા વેચતા આવડે તને શું આવડે? લડે શું છે હલ્દી ફાકા મેદાન મારેલા? માથે એવું નોની ફોજ સામે વર એ હાલે સાઈ મારે મોંગલોની ફોજ એલા માથે એકલો ટાટકો રાણો અટકા એકતા વિના તોપના મંડાણ એલા માંડ્યા વાત રાજપૂતી તો ફોજ સામે હોભળને તોય લડે ગડબડ નરભંકા ગડબડ ના મહાદેવ કરે નામ ભાઈ. એ તારી તને મહાદેવ કશું ના નામ આવડે તારી હવે. મહાદેવ નામ તારી એ જંગમાં ખેલિયા પેલા રાણા હા સંગે બોલો તારું રે ઝાલ ડોફા. રાણા માથે ધરી તાજ તેરી હવે રાખિયા નિશાન રાણા કઈ ધરી પેલે પેલે તલવાડ પેલે મહારાણા પેલે વાળી કરી માના હાગદિયા મોંગલોની માથે જલામાન પેલા લીધા હવે બિલું રાણા હલ્દી ગ્રામ કરે બાણ છૂટા બાણ જાણે મેઘના મંડાણ બકરા મસી વેચા આજે એમ કર. હાહાકાર હાવજોની પડી ત્રાળે લડવાને હા લાગ્યા સુરે અને 22,000. બળદિયા તોડી નાખ્યા, વેચી નાખ્યા, બકરા વેચા, કુકડા કાપ્યા એમ કર ને. તમે એમ નહીં રજપૂત સમાજમાં છો તો મારો ભાઈ તો હું યાર એક એમને રજપૂત ઢાઢા સમાજનો વેચા, સારણ બકરા વેચા સમાજનો અને એક એમ નહીં કુકડા તમારા ખાતા, બકડા એમ ખાતા નહીં અને તમારા એમ કર ઉસાવરણનો ને હું ભાઈ. સાહક સૌ તો તમે મને શું લે એમ હાથે કરીને તમે દરબાર સમાજના થઈને મને એવું કયો? કોણ હા શું કે? એમ નહીં તમે એમ કયો કે હું રજપૂત દરબાર છું તો તમે હાથે કરીને મને તમારો હું એક તો સાહક છું તો તમે મને શું લે એવો નીસો ગણો?
વારે તમારે તો મને સપોર્ટ દેવો જોઈએ કે ભાઈ તમે ઓલા અત્યારે જે ખોટું કરે છે તમે એની હારે હાસુ લડત કરો તું છો. આ ગડગડ ગડગડ ચાલુ કાલે કરી એવડા એટલે એ તને જે સૌથી એમની પહેલા જે ના પડી કાલે જતો હવે જે યાર. દલિત એમની તમારા ભાઈબંધો દલિત ના કાલે જે ઈ દુઃખ દબાણ તોય મેં તો યાર હું અરે એક હું દલિત ખાનદાની છું નહીં તોય એલા, મેં તો તોય માફી બીજી માંગી વાતું લીધી કે કરેલા. ભાઈ મારી ભૂલ થઈ ગઈ ભાઈ એમાં ક્યાં આપણે વટ કરતા જ તમે એક કયો. એ વાત કરવાની જરૂર નહીં હવે યાર. પણ તને કોઈ માતાજી કઈ ખબર હોય ને બોલ ને તો બરાબર છે, પણ ખાલી ખાલી વાતું હિન્દુ ભાઈ હિન્દુ. આમાં તો હવે કાલે હિન્દુ નો બધાને બધું છે, અમુક ને પથરા પૂજે તો પૂજવા અરે દેવાનો હોય. હું જે કાલે ઓલા દેવી મારી પૂજક ની સમાજમાં હાલો છોકરીઓ મારી મનસુખ સમાજમાં રાઠોડનો એમની ઓડિયો. મારી સમાજમાં નકરા શિકાર કરે જે કરે એ ગમે ઈ કરે. હું શિકાર નથી કરો, હું પોતે માંસ મટન નથી ખાતો, એ મારો વિષય છે. મારે બધાને ન કહેવા છે કે તમે આ ન કરતા, એ કે વાત મારે નહીં એકની સમજ પૂરતું પેલા રખાય. ગડગડ ગડગડ ચાલુ એટલે ભાઈ કાલે ઓલા મનસુખ રાઠોડ નો ઓડિયો સાંભળ્યો તો તારી દેવી પૂજક ની દીકરીને ઓલા આયર કાઢી મૂકી છે, તો એ હા તો એનો ઓડિયો ચડાવ્યો એને. તો ઈ હરક પદુડી ની દીકરી થવા જે છે ને જે છે તેમાં મારા બાપનું શું જ્યું. તો અરે યાર એને એને શોખ એને હશે ન્યાય ના તો જવાનો, અપાયો જ છે એને ને. શોખ હશે. અરે એને ન્યાય તો અપાયો જ છે ને એને. હમ હા એ છોકરીને ન્યાય તો અપાયો જ છે ને. તો તારા માતાજીને એમની જોડે વાત ના કરાવે. કોને અપાયો? અરે એ મનસુખ નો ઓડિયો સાંભળો તો યાર એનો આભાર કહેવાય ને, એ હારો માણા કહેવાય. એમ કહું હું એ હારું કહેવાય ને હારો જ કહું છું કે ભાઈ તો એ હારો માણા છે, તેને કર્યું છે તો એ બિચારો હારો હતો. અને એ મેં મનસુખ જોડે વાત કરી હતી, એને કીધું કે ભાઈ માંડવી મારો પ્રોગ્રામ હતો ત્યારે દેહુર તો એના છોકરાને મળ્યો હતો ભાઈ તું. હું છોકરાને મળ્યો તો ને રામ રામ મળ્યો તો. હા અને તે એને કીધું ભાઈ મને બીજા ચડાઈ આવેલો છે, એનો ઓડિયો એની પાસે છે. એને મારે તો ઈ મનસુખભાઈ જે રાઠોડ છે ને એને મારે મળવું હતું. મેં કીધું ટેજ હેઠે મળવી કે મેં કીધું એમને હું પૂછે જ કે ભાઈ અમારા સમાજે તમારું શું બગાડ્યું, એટલે હું પૂછવાનો હતો. એ તમારી સમાજ ઊંધું લઈ લીધું કે ભાઈ તો બાજવા આવ્યો હતો. મને કે તું મારા ઘરે ન આવતા ને કે તારી માથે કેસ કરી, અમારું 5 લાખનું ક્યાંય વસ્તુ બધું બગડશે. મેં કીધું કાંઈ નહીં, હું બીજી જગ્યાએ ગમે ના મળી. મેં કીધું એનું કામ હશે તો. તેદી જુનાગઢ મળવાનો હતો, પણ જુનાગઢ તેદી ઈ ભાઈ મનસુખભાઈ ના હતા, પણ હું હતો ને હજી ગયો ના. ત્યાં ના પોલીસ પડકે ઉભા હતા, નાસી ગયો હતા ના હતા ને. મેં કીધું હવે પછી મળશું. તેદી નો મુલાકાત થઈ. રાઠોડ નો તો પોલીસ બંદોબસ્ત છે એલા ભાઈ. હે એનો તો પોલીસ બંદોબસ્ત એમના ઘરે હાલી દીધેલો છે. એ તો મોટા માણસ એટલે એને પોલીસ બંધો હોય ને ભાઈ. કેમ કે એમની જોડે એવું છે. લગડ સગડ કરતો તને ઈ જેલમાં અમારા કાઢી દે. સમાજ વિશે એમની ઈ અમારા સમાજ વિશે બોલે ઈ અમને નહીં ઓલું થતું હોય. મને તો યાર મને હવે મારે ક્યાં કેવું એની વિશે, ઈ કેવો માણસ એમ. હમણાં એની સમાજ વિશે નથી નવું બોલતો કે મુર્ગાન કુકડાન ફલાણું ખાઈ ગયો, તો એવું શું લે બોલું છે આપણી સમાજના. એક તો આપણથી બધા આપણે મંદિરોમાં નથી કરવા દેતા, આપણથી બધા આગા ભાગે છે, તો આપણે તો હવે આ બધું કાઢવાનું છે. તે આથી કરીને એવું શું લે ઉખડતો છે. એ પેલા જમાનાની વાત કરી હોય છે. હા પેલા જમાનાની વાત કરી હોય છે. પણ હું પેલા એની વાતો જમાનામાં હમણાં અમુક એની વાતો હું સ્વીકારું ઘણી બધી. હું માનું એને ઘણી બધી હું વાતો એની સ્વીકારું કે ભાઈ અમુક શબ્દ બોલ. ત્યાં તો અમુક ધર્મ ને બિચારાને નથી નવું કે ઓલી કુકડા માંથી બે જતી કુકડે 100 ફૂટની બાય મરી જઈને ફલાણું છું ઢેકણું. ભાઈ એ તમારે ક્યાં જોવું, એ અમારો વિષય છે. અરે યાર એના એ કલાકારીનું કામ છે, એ કલાકારીમાં બોલ એની વિષય છે, એમાં તારે ચાહે જોવાનું ભાઈ. મારે ક્યાં એના ઘરે કોઈ સોળી છોકરાનો વ્યવહાર કરવા દો. હું મારી રીતે એની રીતે એનું યુટ્યુબ હકાવાનું હું મારું હકાવ. એમાં ક્યાં મેં એને કીધું કે છોડી છોકરા નહીં બીજા છોડી છોકરાની ચા વાતો કર પેલા. તું આ ખાલી બીજાનું સાંભળીને કોપી શું લેવા મારે ભાઈ. મેં કોફી નથી માર્યું. હવે આ અત્યારે આ કોપી જ છે ને સોડી એટલે ભાઈ જેદી મનસુખભાઈ નો ફોન આવે તેદી હું એને હું કહી દઈશ કે સુલ્યા મેં કોફી માર્યું. આ બધા એમાં તમારા સમાજ ને મેં કીધું તમે મને કયો. સાંભળી લે એ વાત એવી છે, જો દલિત સમાજમાં છે, મારી વાત સાંભળ કે તું દેવી પૂજક છો તો અને એ જે મનસુખ રાઠોડ નું મેં અત્યારે સડાવ્યું એ મેં ક્યાં ખોટું સડાવ્યું. એને સમાજ ના સાંભળશે તેને નહીં કે ભાઈ આમાં તું શું લેવા આવું બધું બોલે છે, તો આવું બોલે છે બીજા પછી તને સડાવત તે ને. એટલે ચા સડાવ્યું હે ચેમાં સડાવ્યું? મેં તો મારી યુટ્યુબ માં સડાવ્યું. ચા છેદી અરે હજી આજ જ સડાવ્યું એ મનસુખ રાઠોડ નું. અલ્યા તો ભાઈ તમે એને તમારા ભાઈ બંધ થઈ મારો દોસ્તાર છે, મારા છોકરાનો એનું દોસ્તાર છે. લ્યો એન થરી કોઈ લ્યો હાલો એની વાત કરી. આજ તો મારે બહરાટી બોલાવું તો જ બગે. કાલ મને એ કોમેન્ટ મારી ગયો. ઓલા યુટ્યુબ માં છે ને, યુટ્યુબ એમાં લાઈવ હું છો તો ને. એક તો એના સમાજની ભાઈ કોઈ બી સમાજનો સમાજ તો આપણો મા બાપ હોય, સમાજના લીધે તો આપણે ઉજળા હોય. અમારે બે વાત હાલતી ને અંગત વાતનું એક અભાગ્ય રેકોર્ડિંગ વાયરલ કરી દીધું અને એની ભાઈ સમાજને દુઃખ લાગ્યું. મેં કીધું ભાઈ મારી ભૂલ છે, આમાં શીખારી લેવી પડે. ભૂલ નો સ્વીકારે ને એ કોઈ બીજા હોય, સ્વીકારી લે એ મહાન માણસ હોય. તમે સ્વીકારી લીધી ભૂલ કે હા ભાઈ મારી ભૂલ છે, તા તો એને કોમેન્ટ મારી આવે કે ભાઈ મનસુખ ગોવિંદ કોઈ દી રાઠોડ કોઈ દી કે માફી ન માંગે ને ફલાણું ન માંગે.
એટલે આ ભાઈ કીધું માફી માંગવામાં કોઈ માણસ નાનો નથી બની જતો. દેવાત ખવડ હોય કે રાજબા ગઢવી હોય કે મોટો ઓલો માયાભાઈ આહિર હોય કે ગમી હોય તો એ નથી માંગી લેતા? ના માંગે ભાઈ, માંગે ને? ના માંગે, કોઈ દી ના માંગે, કોઈ દી અરે વટવાળો કોઈને માણસ કીધું ના માંગે. માફી માંગે, મારી વાત ના માફી માંગે એ નાનો માણસ નથી. કોઈ એક માફી ની હું તમને વાત કીધું કે કોઈ એમ કે એમની કોઈ એમ કે હાલે મનસુખભાઈ તું માફી માંગી લે, હાલે તમે દરબાર માફી માંગી લો, હાલે દેહુર પરમાર તું માફી માંગી લે, નકર હું તને મારી વાત સાંભળો, તમે મને કે હાલે દેહુર માફી માંગી લે સાનો મનો, નકર તને હું ગોળીયા દઈ દઈશ. તો હું એક નો માંગુ તો એ એક વટની વાત કહેવાય. તો એમ ગમે એનો બાપ આવે ને તો માફી ન મંગાય. બાકી કોઈની લાગણી દુબાય અને માફી માંગી લે એ માણા ભાઈડો ગણાય મારા હિસાબ પર. બીજાના લઈ મારા હિસાબ પર એવી જોડે સુલ્યા એવી વાત જ કરવાની, પછી માફી માંગવાની, પછી પગે લાગવાનું, એવું શું કામ? અંગત વાત નું કોઈક વાયરલ કરી દેતી માં તમે એ તો ઓલા મનસુખભાઈ કે શું કે ઓલા તમે દરબાર શું ગમે હોય એ તો અંગત વાત માં તો મોદી ને નથી ગાળ્યું દેતા. એટલે એ વાત ને નહીં સમજતો, એટલે તું કોઈ વાત ને નહીં તારો મેં એમ નહીં, તમારા જે તમારા દરબાર હોય કે તમારા કોઈ દલિત હોય કે ગમે એને હોય એને મેં મોઢો મોઢ અત્યારે તમે મારી વાત કરો, ચેનલ થઈ ને સાંભળ મારી વાત ને, અત્યારે તમે મારી વાત કરો ને મેં તમને કઈ કીધું હોય તમારા સમાજ વિશે તો તમે મને કહી શકો ભાઈ આ વસ્તુ તું ખોટું બોલ્યો, અને અંગત વાત નું ઈ ખોટું અલગ કહેવાય. અમારા રાજપૂત માં તો પાળિયા જ થાય ભાઈ, હે અમારામાં સીધા પાળિયા થાય. એ તો થાય ને, એ તો હો ના લોહીમાં આવતું એવું થાય. હા અમારામાં પાળિયો જ થાય સીધો. એ વાત ધડ ધીંગાડે જેના માથા મહાણે એના પાળિયા થઈને પૂજાવું એમ ને? હા એ અમારામાં પાળિયા થાય, અમારામાં આવું કશું ના હોય. ભાઈ એમાં તમારે એને સમજાવાય કે ભાગ્યા તું શું લેવા આવું ભાઈ બધું બોલે ભાઈ, આવું બધું માય મારો ને અત્યારે હવે તો સમાજ આપણે હારું લાવવાનું હોય, ગઠિયા કરીને વિયા જાય એવું આપણે નથી કરવાનું એમ. વાત નહીં સમજતો. એમના ઓલા બાબા આંબેડકર છે એ આપડા પેલા જો આપડા સમાજ ને અમારા દીવ પૂજક ને આ દલિતો ને બધાને ગામમાં નતા કરવા દેતા, નિત નવા દુઃખ પાડતા. અમારા સમાજ ને હવે કેટલાય ને બધાને નિત નવું કઈ બી થાય એટલે કેસ થતા એટલે અમારા વાળા બધા બહુ જતા પોલીસ ને બધા. તો બાબા આંબેડકર નો જે દિનો કાયદો આવ્યો ને તે દિનો દુનિયા બધી વટમાં ફરે, તો એ મહાન માણસ કહેવાય. હવે અત્યારે બધા ટેજ માથે ચડીને નિત નવું બોલવા મળે કે ગાયનું ખરીયું ખાઈ જાય ફલાણું ખાઈ જાય, એમાં સમાજ કઈ ઊંચો થોડો આવે, એમાં સમાજ હેઠો જાય. મારી સમાજના નિત નવું બોલે, મારી સમાજમાં એમની મારી સમાજમાં નિત નવું બોલે તો હું સમાજ ને મેં કીધું ભાઈ મારે તમને સુધારવા નથી, હું મારું કરું, હવે તમ તાર સુધરજો, દુઃખ પડે તેથી આડાવાળા ક્યાંક લડશું એ, બાકી મારે તમને સુધારવા નથી આવવાનું, મારે તમને પાછી નહીં નથી દેવું, સુધરવા સુધરો નકર કાંઈ નહીં. હું મારી સમાજ ને કહું અમુક કર્મ બાંધે છે નિત નવા ક્યાં, અને પછી કે અમને કાંક નડ્યું, મેં કીધું એમ નડે નહીં, પોતે પોતાના કર્મો નડે, બાકી કોઈ વસ્તુ એમ નડતું નથી. હું ઈ માનું તો મારે બધાને થોડું કહેવા જાય કે ભાઈ તું આ ન કરતો. અમારા ગામમાં દલિતોના ખોરડા 80 છે. મારી વાત અમારા ગામમાં 80 ખોરડા દલિતોના છે. સાંભળ હું મનસુખભાઈ પોતે જ બોલું છું. હે હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હા તું કઈ ડિંગલ પર તો કાકા તને કાંઈ ખબર નથી, તું માતાજીને પૂજવા વાળો છો, તું ઓળખી કો મને? ઈ તો ભલે ન ઓળખી કો મને કાકા, ઈ વાતું થાય ફડડ વાતું થાય, અને હું મનસુખભાઈ રાઠોડ પોતે બોલું છું. હાલો બોલ્યા, હાલો તો કામ થઈ ગયું, બોલ્યા હાલો, મને મજા આવી, હાલો બોલ્યા તો ભાઈ કાલ મેં તમને ફોન કર્યા કેમ ન ઉપાડ્યા મારા? એ તને તારી દેવીએ ઓળખી ન હોય કે તું ઓળખી ન હોય કો મનસુખભાઈ બધા ઓળખી જાય, શું લેવાનું? હું ડોપો ઓળખી કો ખોટા ફાકા મારે. મને જો તમે મારી વાત કરો, તમ તારે અડધી કલાક વાત કરો, પણ તમે જો મારી વાત સાંભળજો પછી તમે તમ તારે આપણે બે ભાઈ બહુ વાતો કરવી, તમે ગાળું ન બોલતા. વાત નથી કરવી, સાંભળી લે હવે, સાંભળ તું ગાળું ન બોલતા, બીજું બધું આખો નકા આમાં કોઈ બેલી દીકરીઓ સાંભળે. સાંભળી લે તું, સાંભળી લે હવે, તું સાંભળી લે હવે, તું બાકા જીકી બોલાવો. તર્ક બુદ્ધિ નું જ્ઞાન છે કાકા, ખાલી માણસના લહકા ઉપરથી ખબર પડી જાય. તું હું ઓળખી ગયો? શું મને આ તારી ભાષામાં તું અટણ કદાચ છત્રી બનવા જાય તારે બને, તારી લહકા ભાષા તમે ખુદ ઓલી ગાયોના ખરિયાને હુકવણી ખાઈ જાય, તમે શું લે ટેજમાંથી બેહો? તમારે અમારા ગામમાં તેદી તમે આવ્યા તેદી ના 18 વર્ષ સાંભળતા, તમારું નહીં સાંભળતા કોઈ ભૂતકાળ ની વાતો બધાય કરતા હોય. નહીં ભૂતકાળ નું વધે તો એવું બોલાય જ નહીં, એને માય મત દેવાય. હું બોલે ઈ તારે કોઈના ધણી ન હોય. તને કીધું કે તું હું બોલી, પણ તું કે હાલે સાંભળ, તું દેવી પૂજક છો, કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે કઈ માતાજી ભેગા તમે ગયા તા? ઈ કે અમે કોઈ માતાજી ભેગા નથી ગયા કાકા, અમે મોણિયાની નાગભાઈ અરે હેમાળ હાડ ગાળવા અમે ગયા તા, અમે ચારણિયા મેઘવાળ સી. તું હાલ કઈ નાગમાં ગયો તો? ખાલી ધૂપ ધુવાડા કરવાની, અગરબત્તીઓ કરવાની, તમે માતાજીઓ ભેગા તમે નથી ગયા, અમે તો બધે ભેગા બલિદાન દીધા છે. એમ
હા આ તો અને મોણિયાની ના- હા, અમારા પણ બલિદાન મોણિયા ક્યાં હશે જ નહીં ને? સાંભળી લેજે, સાંભળી લે. અડધા ભગાના ને આ બધા સાંભળી એવા લે. બધા એમ નહીં, એ બધા બલિદાનો હશે જ નહીં ને. તો પણ તો મોણિયાનો ઇતિહાસ જાણી લે. હા પછી તો ત્યાં અમે નાગબાઈની ભેગા. હાલો હાલો સાંભળી લે, મેં જાણ્યો હજી અમે તને ખબર હાલો નથી, જાણ્યો અમે સાંભળી લે. કોઈ દી અપમાન કર્યું કોઈનું? હા પણ તું હજી તને કાંઈ ખબર નથી, તું તમે શું ઇતિહાસમાં લ્યો મને ટૂંકો એમ પડ. ઈ વાતો મારી જે મને હું કહું એનો મને જવાબ જો ને તમે કાલ બોલો. કોમેન્ટ શું લ્યો મારી મને એવી શેની કોમેન્ટ? તે કીધું તે માફી મંગાવી ને, માફી ઉગા એમ નહીં, એમ નહીં, એ માફી હા, માંગી એટલે તો શું હું પછી તમારી બોલાય. બીકે માંગી માફી? આપણે બોલાય ને અટાણે હું તને બોલતો તો તું કહ્યું ને ફાકા મારતો તો તને હા. ખબર હતી આ મનસુખભાઈ બોલે છે? હા ખબર જ નહોતી. ઓ, હું ભલે ફાકા ન મારે. બોલ્યા, તો હવે ઈ હોય કોઈ ખબર હોય તો તારી પણ ના પાસે શું ઓપન થઈ છે. ગયું? કાકા, ઈ તર્ક બુદ્ધિનું કામ છે, ઈ વિજ્ઞાન અમારે જો ટેકનોલોજી તમે પોતાના દરબાર મગજનો- સમાજના હવે હાલો તું એક મારો મિનિટ અવાજ મારી વાત સાંભળો. હાલો ઓળખી હાલો ગયો. હું મને હું નો ઓળખ્યા, હાલો હું કહી દઉં કે નો ઓળખ્યા, પણ તમે દરબાર સમાજમાંથી અત્યારે થઈને આવ્યા મને એવું એટલે કીધું હું તો તો ક્ષત્રિય તમે છીએ. એ સાંભળ, અમે તો પહેલેથી ક્ષત્રિય છીએ અને અમે હા. ક્ષત્રિયો ભેગા રહીએ છીએ. ક્ષત્રિયના કળા અમારે તમે જોઈ સાંભળી લે કેટલી ભાઈ. છે? એ સાંભળી લે. એ ક્ષત્રિય ભાઈ કેવા પરમાર, આવી ખબર તમને? સાંભળી લે. સાંભળી ક્ષત્રિય લે, ધર્મ તમે માટે માનો મરી એ. જાય તમારી જવાની જેમ ધે નહીં ધર્મ ને તોય ધર્મ ને તારો ધર્મ ને ખબર નથી, એમ તને નહીં. ખબર નથી. હે? તું ખાલી કુકડા માકડા મારી એક, બાકી તને ધર્મ એટલે ની આ નો ભાઈ ખબર મેં કુકડા બાકડા મારવા વાળા નથી, તો હું હા, હમણાં પાછું ભાઈ, ખરાબ બરોબર. બોલીશ તો તમને પાછું ખરાબ લાગી જશે, તો મારું રેકોર્ડિંગ તમે નહીં યુટ્યુબ માં સડે કોઈ, એટલે માટે ખરાબ માં લઈ જવામાં મને. બાકી બીજી વાત તમે કરો તો બહુ સારું છે. નકર દેવર પ્રમાણ પાછો આમ બોલ થોડોક ટાઈટ વધારશે મગજ નો, પાછું તમે આગળ લઈ જશો એટલે ઈ કરો માં. ઈ તો તારી જાતિ હોય એમાં જા, તું ટાઈટ મગજ નો તમે નથી. તમારી તમે ગાળ્યું બોલો, પદ્ધતિ છે. હું ન સાંભળી લે. બોલું. એટલે તો ગાળ્યું તો સાંભળ, તમે પેલી સાંભળ, શરૂઆત બરોબર. કરો. એટલે તને હું કીધું? હા ભાઈ, હા. તું કઈ સંત નો બની એક. ઈ શેડે વાગરી રહી, એમાં કઈ વરે જો નહીં. જો એ શબ્દ બોલો માં, નકર હમણાં હું બોલીશ તો તમારો સમાજ પાછો એમ કે આ શું લેવા બોલ્યો, અમારી લાગણી દુબાઈ ગઈ. એ તમારા લોહીમાં છે. તો મને દેવી પૂજક કયો ને, એ તમને કોણ બોલવાનું કે? મૂસુ રાખ્યા પાર્વતીયા નો બનાય અને કઈ બંદૂક રાખ્યા બાપુ નો થવાય. હા, એમાં ઘટે નહીં, હવે ખાલી એમાં મૂસુ ઘટે રાખી નહીં, ભલા માણસો. એમાં એ તો જયારે મામલો મેદાને સડે તેથી સુરવીરોના પાણી મપાય કે હવે જો મામલો મેદાને સડ્યો, બાકી ત્યાં લગે તો બધી વાંચ્યું થાય. દેવી પૂજક જ રહે, કાંઈ તું હીરો એમાં જયારે નથી. ઢીંગાણું ઈ થાય ને બાપુ તેથી ખબર પડે કે હવે કોલસા હવે મરદના પાણી ઈ મપાણા એમ. કોલસા. હા પણ કોલસા કાળા હું છે. દેવી ત્યાં પૂજક જ કાંઈ છું, તું હીરો દેવી પૂજક નથી. રહેવાનો યાર. એમાંથી થોડો હું બીજો વરણ બનવાનો યાર. ઈ તો તમે વાત બનો નથી અત્યારે કાકા, દરબાર ને અમે તો બરબાર, કલમ હું ન થઈ બનું. ગયેલા છીએ. અમે તમે કેસર બનો બની દરબાર ને ગયેલા બરબાર, છીએ. સમજો હવે અહીંયા તો હવે ભલા સાંભળી લે. માણા એક લોહી દેવી પૂજક એટલે દેવી પૂજક, એમાં કોઈ બીજું પણ આવે નહીં. હવે તું ધર્મની વાતો કરે તો આપણે હિન્દુ ધર્મની વાત કર્યા, તું કેદું નો ફાકા મારે બહુ. હા, હવે બોલો, બોલો. હિન્દુ ધર્મની વાત કરે, હાલ ભગવાન બોલો ભગવાન ફરમાવો કૃષ્ણની વાત કરે. ફરમાવો. હાલ માતાજીની વાત કરી, મેલડીની વાત કરી. મેલડીની હા. ઉત્પત્તિ ક્યાં થઈ? હાલ તું દેવી પૂજક છો ને? મેલડીનું ઉત્પત્તિ ક્યાંથી એમ? હા, પણ ક્યાંથી મેલડીની થઈ? ઉત્પત્તિ ને મેલડી હું તમને વાત કરું ને તો તમે પાછા હમણાં પાછા મારી મેલડીને ગાળો બોલો ને નવું કરો, નહીં, એટલે અમે તમે ન એ બોલીએ. વસ્તુ હવે નહીં. તને મારી ખબર મેલડીને નથી. પેલા તો તમે હાલ ગુનેગાર છો, હવે એની માફી માંગી લો હવે પેલા તો. હાલ હવે પણ મેલડી કોની ઉત્પત્તિ શીખે છે? મેલડી કોઈની થઈ એ નહીં, એ તો મેલડી તો એક માં સીતા હતી, એમાંથી માં મેલડી બનેલા છે. મેલડી કોઈ ઉત્પન્ન નથી થઈ. તને કાંઈ ખબર નથી. હે? જો સાંભળી લે, તું દેવી પૂજક છો, તને ખબર નથી મેલડી ઉત્પત્તિ. મેલડી કોને ઉત્પન્ન કરી એ કે એમ કહું છું, બીજી વાતો કરીમાં. તમને ખબર છે? હા, તમે જણાવો ને. ના તું દેવી પૂજક છો. અમે તો દેવી પૂજક, અમે તો દેવીઓને પૂજવાળા છે. મને તો ખબર હોય ને, મારી માની મને ન ખબર હોય તો ભલામણ હોય કોને? મારે નથી કેવી, પણ તમે મારી મેલડીના ગુનેગાર છો. આ તું દેવી પૂજક છો, માતાજી વિશે પણ તમે મારી માને તમારું અપમાન કરેલું છે, તમે ખુદે તમે મારી માના ગુનેગાર છો. પેલા તો ગુનેગાર માં છૂટકો કરી લો, એની માફી માંગી લો. ભાઈ તમારી મેલડીની વાત કરી, હું ગુનેગાર, એ માફી માંગી લો. પછી તમને કહું ન કહું ને, આમ તો દેવી પૂજક મટી જાવ. દેવર કેદું નો ફટકે સીડો જો 18 રોડ સડીમાં. તમે ફટકે સડ્યા, અમે સુલ્યા ફટકે, અમે થોડા અત્યારે તમે અત્યારે તમે મને દરબાર તમે દરબાર થઈને મને ફોન કર્યો, મેં તમારે બોલવાનું કઈ ફેર પડ્યો, ભલે મેં તમને ઓળખ્યા, મને કયો એ પેલા. તો તારી દેવીએ ઓળખી તમે મને ધર્મ અમારે ગાળજો, તમે અમારા ધર્મને અપમાન કરો તો મારે કેવું જ પડે, ગમે એનો બાપ હોય તો. માતાજી તને હિન્દુ ધર્મએ નો કીધું, તને દેવીએ નો કીધું, તુંય નો ઓળખી શકો તો તમે ગધાડા જ કેવો. ઓળખી જાય અવાજ. અમારે દરબાર બનવાનું, અમારે બીજો વરણ બનવાનું અમારે શોખ જ નથી. તો તારે કેવું તું ને કે દરબાર નથી બોલતા, મનસુખ રાઠોડ બોલે છે. ભાઈ મારી વાત સાંભળ, ભગવાનના સોગન તમારો પહેલો અવાજે ઓળખી ગયો તો દેવું તમારે. હવે ભગવાનના સોગન કહે, માં મેલડીના સોગન કહે. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. દેવરાજ દીદી વાતો કાપી નાખ. મેલડીના હમ ખાવા, દેવી પૂજક નો દીકરો કોઈ દી મેલડીના હમ ન ખાય. તમે હું કોને કયો, તમે એ તો સાંભળો પેલા. મારું કહેવાનું ઈ છે, તમે એમ નહીં વટે સુલ્યા સડતા હતા કે અમે માફી ન માંગવી, મનસુખ ગોવિંદ માફી ન માંગે તો માફી માંગે, એ તો મરદ માણા કહેવાય. ન માંગે ને એ તો રાક્ષસી ની ઓલાદ કહેવાય. હું એમ તમને કહું.
બીજા એને એ વાતું આપણી નાચની જવા દે. હવે આપણી વાત કરી મેલડી. હા બોલો ને એ મેલડી ની તમે વાત કરો, પણ એમાં મારે એવું વાંધો છે કે તમે અમારી મેલડી ના ગુનેગાર છો ભાઈ. આજે નાચે લડી લેવું તો મેલડી છો, નાચે લડી લેવી બે ભાઈ, પણ એમાં મારી મેલડી ને તમે તો ગુનેગાર છો, એનો તમારે જે દંડ થતો એ દંડ ભરવો પડે. સમજી લેવું તું. અમારી સમાજમાં ગમે ના પાલીતાણા કે ગમે ના ભેગા થાવ ના જઈને તમે દંડ ભરી ગયો મોટા ભાઈ કે હા ભાઈ તમારી મેલડી મેં અપમાન કરેલા છે અને દંડ ભરી ગયો. પછી આમ તો દેવર પરમાર તમને નો જણાવે ને તો આમ તો મૂછું કાપીને તમને દીધું કાઢ્યો. हिंदी में तो मेरी बात सुन ले, मैं क्या बोल रहा हूँ, तू मेरी बात कर, मैं बोलूँ वो बोल दे. चल बोलो क्या बोलता हूँ मैं, तुम बताओ मैं बोलूं. वो मेलडी की उत्पत्ति बता दे ना मेरे को. मेलडी की मैं उत्पत्ति आपको बताता हूँ, पर मेरी हमारी मेलडी ये कहते हैं कि वो लोग है ना, वो मनसुख है ना, मनसुख भाई है ना, वो लोग तो मेरे गुने में है. दिख रहे जिसको ज्या लगा मैं उसका न्याय न लूंगा ना, तो लगा तू उसके साथ कोई भी न्याय, कोई भी तू इसके साथ व्यवहार मत करना. हिंदी बोल में बाबा, हिंदी ढूंढी ज्या लगा हूँ एनी अरे व्यवहार न करो. ज्या हूँ अणदा भगानी मेलडी जेम भैंसू लिया एनी जेम समझो ज्या लगे एनी भाई હું ન્યાય નો લાવું ને ત્યાં લગે દેવર પરમાર. બાકી તું એની હારે સંબંધ ન રાખતો, બીજા બધા દલિતો હારે સંબંધ રાખે, પણ આ એકની હારે તું ન રાખતો. આની એકની ભેગો કોઈ દી પ્રેમથી ની વાત ન કરતો તું. બકરા વેચ ઠાઠા વેચ આ રવા દે. આમાં તારું ભાઈ હમણે મેં 50,000 નો ફોન લાવ્યો પમદી. તમારે એવું વિડીયો કોલ કરો હું તમને બતાવું. મારે કોઈ ઉપાધિ નથી, મારા મેલડી ને દિયા છે. 50,000 નો ને લાખ નો નહીં કદાચ સૂટ પહેર તો કઈ તું રાજા નો બની હે. પણ મારો કહેવાનો મતલબ, મારો સાંભળો, મારો તમે કોઈ દુશ્મન નથી, પણ મારું કહેવાનું એ કે તમે અમારે સમાજ વિશે અપમાન કરો એટલે મારે તમને કરવા જ પડે. પછી એમ થાય કે આ જીવન જીવ માય, બાકી હવે કરવું જોઈશે ગમે એ કાઈ નો થાય. તમે અત્યારે મારે પ્રેમ ભાવથી વાત કરી તો દેવર પરમાર પ્રેમ ભાવથી જ વાત કરે, કોઈ કઈ વસ્તુ નહીં. બીજી વાત કરીમાં એ તો તું કેતો 100 કિલોમીટર સુધી થાય ને હું એને ફાકા પાડી દઉં, હું એને મારી નાખું. પાડી દેવી તો સમય ખબર પડે, બાકી સમય વગરની બધી વસ્તુ ખોટી દેવાની કહી તો હજી તારા ગારિયા એમાં હજી ખોટી વસ્તુ પડે સમય વગર. એ તો સમય બલવાન હે નહીં બલવાન પુરુષ. તને ગારિયાધાર પોલીસમાં તને હરિયા ગણવા તારે તો તને ગણાવી દઉં. હા આ તો ત્યાં દીધી જ ફરિયાદ તારી. હાલો દિયાવો દીધેલી છે. આવશે હમણાં 2-3 દીમાં તને તમારો હવે પોલીસ કેસ નથી કરે લે એમ એનું મેં તળિયા તપાસ લે. કારણ કે તમે રોજે રોજ બધાને માટે કે હું કેસ કર્યું અમારી લાગણી ડૂબાઈ નથી. પડે કાકા એલા તને ટાટા વેચવાની ખબર પડે. એટલે આપણે તમે કેસમાં હાલો, કેસમાં હાલો, મોરો તમે નો હાલો. મોરો બુદ્ધિ અમે કેસ ન કર્યું. મોરો બુદ્ધિ દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે દેવર પરમાર કોઈ દી કેસ ન કરે. તમે કેસ કરો, હું નો કેસ કરું. મારે કોઈની કેસ ની સુલેવા જરૂર છે. કોકને હું ધક્કા ખવડાવવા હું રાજી નથી. બાકી હું તો મોરો હામો જવાબ દઉં એ માણસ છું. બાકી કોક ઓળખો તમે ખાલી. પણ ડાઢા અમારા ગઢિયા વેચીને વૈયા ગયા, દીકરોને નથી વેચ્યું. તમે તેદી મને એમ નહીં, તમે મને કહેતા કે દેવર અમારા દિલ્હી ના ગઢિયા કરીને ગયા, એવું મારે નથી કર્યું. અત્યારે મનસુખ ગોવિંદ સૂટ બૂટ માં ફરે છે એમ તેદી મને કીધું એની જેમ દેવર પરમાર સૂટ બૂટ માં ફરે છે. અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા ગઢિયા જે હાલી મારીને જાય કે ગમે મારીને જાય, પણ અમારા ગઢિયા જે જિંદગી જીવી અમારે નથી જીવી. હજી બચારા રામબાવળિયા તારો ખોડો છે તું તો કે સિલે પણ મારે એવી જિંદગી નથી જીવી હો ભાઈ. એટલે રામબાવળમાં ભૂલ્યા આપડા ખોડા અને તું અત્યારે એ તો એના કર્મો નડે એને એવા ખોડા છે. બાકી અત્યારે અમારી સમાજમાં બંગલા ઉભા હો બંગલા. ઢાંઢા વેચેલા કઈ ગાંધીનગર ઢાંઢા એને પાપ આવી જાય એ ઢાંઢા વેચી ખાય. બાકી અત્યારે હારા શૂટ બૂટ માં ફરે હો હારા. તમારી સમાજમાં અત્યારે કોથળિયું પીવે એનું થોડુંક મટાડો તો સારું કહેવાય. ગામ પર નકરી કોથળિયું પીને મરી ગયા અમારા વાળા વેચી વૈકીને મરી ગયા. એ બંધ કરાવવાનું કોથળિયું પીવાનું તો તમે સારા કહેવાય માણા. બાકી આવી હુકવણી ની વાતો કરીને ચલ્યો સમાજની માં જતો. દેવર ઢાઢા વેચ ને બકરા વેચ. બાકી સરપંચ નો હતા કે ત્યાં ગાંધીનગર નથી જોયો રામબાવળિયા. ગાંધીનગર માં તો મારું સલમાન થયેલું છે. સલમાન કમલમ ભાજપની કમલમ જે ભાજપની છે એમાં તો અમારું સલમાન થયેલું છે. ભાઈ તો ખરા તે કીધું હરિયાળી જો રામબાવળિયા બતાવ્યા. શું હરિયાળી કાલ પામથી તો જુનાગઢ જઈને વિડીયો કોલ કરજો. હું તમને વિડીયો કોલ માં દેખાડી હરિયાળી બતાવી. એમાં શું થઈ ગયું? તને તારી દેવી ના ઓળખી મનસુખ કાકા તને ફોન કર્યો હો. મનસુખ કાકા મને ફોન કરે, ગમે ફોન કરે તો મને મેં ચા એમનું કઈ તોડી લીધું.
હા ભલે આગલે દેવીએ ના ગુચી કી દેવર પણ કોક અમારી મેલડી મને મારે હું ન ઓળખી ગયો તો મને હમ તો ખાવ કઈ એમનામ થોડો હું શોખનો હમ ખાતો હોઈશ. તું હમ ખાતો હોય, તું તો દેવીઓના ગાળિયું કાઢો મેં બેન હિમી, તું શું હમ ભાઈ મારી મોઢે જયારે સાંભળે તેથી તમ તારે મને મેણા મારી નાખજો. કહું તો શું શેડા એલા વાઘરી હું અસલ દેવી પૂજક છું. અસલ એમાં ગળે ઘટે નહીં ભલા માણા એ ઘટે નહીં. કેવત છે કે હજારો વર્ષ કરે કુંભાતાને ઘેરી અને ભુજબળ પંજા ગાય ડેટક માથે દા કોઈ દી ખેલે ની હાવજ ખીમરા એની જેમ ઓરિજિનલ સૌ ઓરિજિનલ એમાં સમજો ઘટે નહીં. ઢાઢા બીજું ઘટે નહીં ભલા માણા એમાં થોડું ઘટે. બકરાનો ભાવ પૂછી લે, ઢાઢાનો ભાવ પૂછી લે, ત્યાં દંગડા લઈને પડ્યા હોય ત્યાં કણક એના કર્મો એમને નડે, બાકી એમને કાંઈ નથી નડતું. હું તો રોજ કહું ને હજી કહું દેવી નો ઓળખી પણ દેવર પરમાર એવા કર્મો કરે તો એ મારે એવું જ કરવું પડે. મારે સમજો મારું મોતે હારું નથી. બાકી દેવી આ દેવો કેવાય બહુ એ પણ એમ નહીં. હું મારી અત્યારે મારે તો મારી માં હારે છે. અમુક જેટલા અમારા સમાજની માલ પર 0.5% તો સુધરી ગયા છે ને એ અત્યારે ક્યાંય ના ક્યાંય છે એમ કહું. હા દરબાર બોલો ને, હા બાપુ બોલો ને, એ દરબાર બોલો તો હું તો કહીશ કે મનસુખભાઈ તમારું જો અપમાન કર્યું મોટા ભાઈ. આમાં લોય દેવી પૂજક છું એટલે દેવી પૂજક રહે, એમાં બીજો ફેરાય ન હોય. એ મનસુખભાઈ તમારે લોહીમાં ફેરો એટલે તમે દરબારના પેટના થાવ, બાકી મારે હું થોડો બીજાના પેટનો થાવ. પહેલેથી છત્રીય છીએ એટલે પણ મારે હું થોડો છું. તમે રહ્યો ને તમે એમ કહો એટલે પણ તમે તો કાંઈ રાજપૂત કહેજો કે અમે રાજપૂત છીએ, અમારા પાળિયા થઈ ગયેલા છે. અમે તો તમે તો કહો ને તમતાર એમાં હું ક્યાં થઈ એમાં ખાલી બોલે. જો મારે હું પરમાર નો ભાણે જ છું અને પરમાર ની છોકરી મારા ઘરમાં છે. હું તને હાવ કહું તો હાલે કેમ કે ઈ કઈ સાંભળી કેમ કે હું પરમાર નો જમાઈ છું. હા સારું ને. ઈ કઈ બીજી વાત કરી કેમ કે અમે પરમારે ને અમે જ પૂગીએ કેમ કે અમારું મામાળ છે. તો તું બોલ દેવી બાજુ મારી તમને ઓલા રાઠોડ ને અમે જ પહોંચ્યું એમાં ઘટે નહીં. આ બે બાજે એટલે સારું પડે ને બધાને, બહુ મજા આવે. ઢાંઢા વેશ અને પણ મારે ઢાંઢા વેચતા આવડતું નથી. દેવુર બીજી કાંઈ ફિલ્મ પણ મને આવડતું નથી. કોણ શીખવાડે? મને એક આવડે કે યુટ્યુબ માં ગમે એની બગડા સટી બોલાવાની. આપડી દેવી નો આમ શું દેવી નો તને કાંઈ ખબર ન હોય. પણ મને એક દુઃખ લાગ્યું આ તમારી વાત નું કે ઓલું તમે જે હુકવણી નું બોલી જા ને બહુ ખોટું બોલી જા. એકદમ તો બોલી જતા ઓલી એકદમ તો ઓલા એમ નહીં એકદમ તો ઓલા ભોળાદ વિશે તમે બોલી જતા ઓલા ગધાડાનું, પણ આ બીજું લાવ્યું. મને દુઃખ નો પાર ન રહ્યો. મેં કીધું આ શું લેવા આવું બોલ્યા હશે થાય કરીને. આમાં સમાજ નું કેમ નામ આગળ જાય. મેં કીધું આમાં આ શું લેવા હાથે કરીને આ બધા આવા પાયજા ઉભા કરે. તેજ માથે સુલિયાવા તમે સડીને આવું કરો. એટલે કેટલી સમાજના માણસ હતા એ તમને ખબર છે. ભાષા થાય તારાથી શું ન બોલાય, શું બોલવું પણ એમ નહીં. એટલે કેટલી સમાજના માણસ બીજા વર્ણના ઉભા એને થોડીક શરમ કરાય. શરમ એમાં નો આવું બધું અસલ નો થઈ જાય. અસલ મનસુખભાઈ આમાં અસલ નો થઈ જાવ. અસલ ખાય તમે એમ કહો કે અમે હુકવણી ખાઈ ગયા, ફલાણો ખાઈ ગયા, દાંતન કરી ગયા, ફલાણો કરી ગયા, પણ એવું સુલ્યા તમે એમ કહો કે અમે ખરિયા હોચ્યું ખાઈ ગયા ગાયું બાયું, તો એવું પેલા સુધરે ખુદને સુધરે પછી દેવર ને કેવા આવો દેવી પૂજક કોઈ દી જાતમાં એક જ રહે. તમે કહો કે હું દલબાલ બોલું દેહુલ ક્યાં છો એટલે પણ હું થોડો દરબારના પેટ નો થાવ. એમ હું થોડો દરબારના પેટો તમે છાવે છો ને. તેની મને એમ કહેતા કે હું દલિત નથી. સૌ કોણ તમે કે ઘડીક હું રાઠોડ છું, ઘડીક રાવડી રાઠોડ છું, ઘડીક રાણો છું, ભલાણો તું છો કોણ? હા ભાઈ તું દલિત નો બની કેમ કે તારી ભાષા કાકા થઈ જાય. અમારે એવું જ રહેવું છે. કોણી હાંભળ તારી ઓળખી નો હોય તારી માતાજી તને કીધું ને દેવું રવા દે. દેવીને પૂછ મનસુખ ગોવિંદે ફોન કર્યો છે એ નીકળી પડ્યા છે. પણ મોટો રાવણ ફોન કર્યો તો એમાં મારે શું ફેર પડે? ઓલા દરબાર ઓલા મને શું કે છે ઓલા દરબાર તમે મનસુખભાઈ લાન માં લ્યો તો જ બકે લીંડી વેરાઈ જાય. લીંડી ભાઈ તો મેં શું મને બીક કાલ મેં 10 ફોન કર્યા મેં એક કે ઉપાડ્યો નહીં માટો. લીંડા પરમાર હમું કોઈનું કાંઈ ન આવે ભાઈ. લીંડા તો તમારા વેરાઈ જાવ. મારું કાંઈ ન ઉખડી જાય, મારું કાંઈ ન તૂટી જાય. તારો ડોહો મનસુખ જ બોલતો તો હું તારો ડોહો દેહુર બોલું દેહુર ડોહો પોગી જાવ નકર હમણાં ચાય પાછું પગશે. બાપુ બોલતા હતા રજપૂત થઈને બોલતા તો બાપુ મારું હું ગાળું બોલી તો પાછું તમે યુટ્યુબ માં નહીં સડાય વેકો પાછું ઈ ધ્યાન રાખજો. હું છે હા તમે ડોહે ન જાઓ. ડોહાને હુવાજો ને ગઢિયુંને હુવાજો. આપણે બે લડો તમ તારે બહરાટી બોલો બાકા ઝીકી બાકા મોરે મોરો વૈયાવો તમ તારે ઈ કરો. હવે તારા ઘરે તટડિયું નથી હારું કુકડા. પણ તમે ઓલા દેવાજભાઈ ખવડકે એની જેમ સમજો તમે લાળીઓ માંથી હવે દણેકુ માં દેવાની રેવાજો. દણેકુ ડાલા મથા દે
તમે ગમે એમ તો તમે લાળીમાં રૂડા લાગો એમ હાથે કરીને ચલ્યા કરો. ન કરવાની હોય. દેવાજ ખાવડ ના સાંભળે કઈ તું દેવાજ ખાવડ નો બની જાય. કઈ રાધાની વાતો સાંભળે તું રાધા નો બની જાય. ઢાંઢા જ બેસવાના હોય ન્યા કઈ. એમાં ઢાંઢા ભલા માણા હું થોડો વેસું. એમ એ અમારા ગઢિયા વેચીને વ્યા ગયા, હવે છોકરા થોડા વેચે. એ હા ભાઈ તું ત્યાં રામબાવળીમાં હું બાપુની કસેરી ફેરી. તમે તેદી એમ કહેતા, તમે મને નથી કહ્યું કે દેવુર અમારા ગઢિયા જે કરીને ગયા, અમારા બાકી મનસુખ ગોવિંદ છૂટબૂટમાં ફરે, હવે બાકી ગઢિયા મારા કરીને ગયા એવું મારે નથી કહ્યું. તો એમ હું થોડો મારા ગઢિયા જેવું કરું, હું કાંઈક અલગ કરું ને. બાપુ ફોર્ચ્યુનર માં હોય તારી પાસે સારું ટટડિયું નથી ફાકા. અરે વિડીયો કોલ કરો. મને કોકની જદ્દી જદ્દી લાવ્યો, કોકની જદ્દી જદ્દી લાવી, કોકની જદ્દી જદ્દી લાવી. હવે હું બોલીશ તો પાછું કાંઈ નહીં. ઓલું કસરત ચાલુ રાખજો, ઓલું પેટ બેટ થોડુંક આમ અંદર કરી જાય. ઓલું પેટ વધી ગયું એને કસરત કરવાનું ચાલુ રાખો. માં ગયું 4 વ્હીલ માં નકરું બેહાય નહીં, કસરત ચાલુ રાખો, પેટ બેટ કાક સીધું થઈ જાય. ઓડિયોમાં કહેતો તો અમારા ઘરે બકરા બોલાઈ ગયા. બકરા અમારે હો હશે, પણ ઓલું કસરત ચાલુ રાખો, ધોળો બળો કાક રાખજો. હું તમને સલાહ દઉં એટલે આમ પેટ બેટ કાક અંદર બે જાય એટલે સારું પડે આમ દેખાવમાં વિડિયામાં. ઈ બકરા જેવા પણ તેજ માથે બેહો ત્યારે આમ ઉભડક બેહો, ઈ નો બેહવું પડે. બકરા નીકળે. ઓલા અંકિત ને કેજો કે મને ઘડીક તું ગાળો દે એટલે મારે પેટ બેટ સુધારું નામ સીધું કહી દઉં એને કઈક ધોળો બોળો જગ્યા એને કેજો. આવડે મારા ભાઈ ઈ ગોપી થાય ઓડિયો બનાવી મોકલજે ને સ્ટેજ નો પ્રોગ્રામ તો મોકલજે. પણ એ હું મેકલી કા તું કેવો લાગ ભલામણા ઉભડક થોડું બેહા એ રીતે આમ એટલે આમ ભલામણા આવી જિંદગી મળે એટલા રૂપિયા દે આમ દોડે બોડે પેટ બેટ અંદર. આ જો હું રોજ કસરત કરું, રોજ દોડવા જાઉં, રોજ આમ બોડી ગલ, પછી તો હાંડા ને ગોળીયું ઉપાડલું મણ ની એમાં ઘટે નહીં. હા ભાઈ તારા બીજો ધંધો હું છે બકરા સારવાનું દોડવાનું, બીજું તું કઈ એ ધોય ને એમાં થોડું ઘટે. હું ક્યાં તમારી જેમ કોકની જદ્દું છું, હું ક્યાં કોકની તમારી જેમ જદ્દું છું. તારે દોડવાનું, બકરા સારવા જવાનું એમાં ઘટે થોડું. તું કઈ ગાંધી અમારા બકરા એક દિન એ ખાલી વરસ દિન 2.5-3 લાખ ની તો આવે જ દે છે. યુટ્યુબ ની આવે કેટલી થઈ જાય? નહીં તો લાખ રૂપિયા, તો એ બધું 3.5 માં પડી જાય બધું. 20 કેટલા થાય? 20 કેટલા થાય? 20 કેટલા થાય? મને હું તો અભણ છું. કઈ શું સોટી પીડ્યો તો ઈ તો હું તને કઉ છું. હું અભણ છું એમ તો કઉ. હા તો ઈ તને કઉ છું તે અમે ઈ નથી એમ કઉ છું. 20-50 કેટલા થાય? હવે હિસાબ કર્યા હવે તમે બકરા ગયા કે હિસાબ કર્યા? હા વાત 20-50 લાખ થાય. હા એમ વાત છે. વાહ ભાઈ વાહ, વાહ દેવુર તારી મેલડી ને જાજી ખમા ઘટે નહીં. 20-50 1 લાખ. વાહ દેવુર પરમાર વાહ. એટલે 5-5 હજાર ને કહું હું. હા હું થયો 20-5 હજાર નું કહું પાછો 50 નહીં. 20-5 એટલે 1 લાખ થાય. એ હાસો છો. એ હિસાબ કરવા વાળા કરશે ની માં કોમેન્ટ મારશે. જો લાખ રૂપિયા થાય ગયા થાય. હું એ તો અણી કાઢવા માટે કીધું ભાઈ કે હું થોડા તમારી મોર હાસુ બોલું તમને હું એમ કહું મારી મેલડી ક્યાં છે એની હું તમને આમું પાત્ર હોવું જોઈએ એવું સાંભળી લે. આમું પાત્ર હોય એટલે એમાં મજા આવે. બાકી યાર એમાં એક આમ ને એક આમ એ નો મજા આવે. ભાઈ મારી વાત નો સાંભળી લે તું, તને ના ખબર હોય બકા એ સાંભળી લે, તને ના ખબર હોય આ મનસુખ ગોવિંદ ચક્રી પાનું કહેવાય, ગમે ત્યાં લાગે અને એ તને ખબર પણ મારું પાનું બહુ મોટું છે, મારું પાનું ડેન્જર છે, ગમે ના લાગે આમ જો આમ ગમે ના છોટક જાય. તને કશું ના ખબર પડે ભાઈ. હા હાલો ને થોડો હું પોરો ખાવ, તમે આખો જોઈએ શું કરો કયો મને. ઇન્શાલ્લાહ સારો સારી સલાહ ગયો જોઈ કેવી ગયો મજી ગાળ છું આયો મજી ગાળ છું આ દેવી પૂજો કયો મજી ગાળ સુણી કે તું તુજી દેવી કે પૂછી ગંજા પા એને તું અકડો મજી ગાળ સુન કે દેવી પૂજક જો પાંજે કમ કરનો હોય તો જે બકરા ચારણ જાવે, તો જે ઢાંઢા વેચન જાવે, તુજી કે તું કે ગ્રામ પંચાયત માં સરપંચ ના બની જાય મજે કામ કે જઈ જાય. તમે શું કર્યું બેટા આંગળી મેં મજી કા ગાલ કર તું આ શું હતો કર તું તો પણ તમે દેવર પરમાને ઓળખતા નથી કે કોણ છે ક્યાં હાલે. હા ભલા કાલ હું વિડીયો કોલ કરી શ્યામાં બેઠો એ હું તમે ખાલી કરી બતાવીશ. તું દેવી કે પૂછી કે ના કજી એમને કાલ હું વિડીયો કોલ કરું તમને, હું શ્યામાં બેઠો હોય છે તમને દેખાડીશ. દેવર નું તમારે પન્નું લેવું છે ને, તમે એમ કહો ને ઢાંઢા વેચે, ફલાણું વેચે, બકરા વેચે, ફલાણું વેચે, પણ તમને હું કાલ વિડીયો કોલ કરી ઉપાડજો ખાલી કે દેવર ક્યાં હશે હું તમને બતાવું. તું આ ખરો જાતો તો કે તું આ સરપંચ નાય બનન જોઈએ, તું જે દેવી પૂજન જે તો જે એને બકરા ચારણ જાય, તું જે ઢાંઢા વેચે. મને એક સમજ જો કે તમે જે આ બોલો છો ને ટેજ માથે જે બન કીજો ને સુધરી જાઓ. તમે એમ ચાલુ રાખો તમારી સમાજ તમને ગાળો દે છે. કેટલી ભાષામાં વાત કરવી એ મનસુખ ગોવિંદ ને પૂછવા પડે.
હા એ હજી તને નથી ખબર કે મારી એક તો કોપી કરીને દે ઓ કાકા તું મારી એક તો ભાઈ, એ તો કોપી કરીને અમારે દેવી પડે. તમારા સમાજના ઉપાડ લો દેઉલ ચાલે એ અમારી લાગણી દુભાઈ, દેઉલ ચાલે લીધે અમારી લાગણી દુભાઈ. એટલે પણ લાગણી દુભાઈ મેં કીધું તમારો આ જો બોટીઓ હુકવણી ને બધી મેં કીધું ઓલા જુનાગઢ થી મેં કીધું જડીબુટીઓ ને આ જડીબુટીઓ ના મેં કીધું ટેજ માથે ફાંકા ફોડદારી કરે તો મેં કીધું આને સંભળાવું તમારી સમાજ ને આ શું બોલી રહ્યો. તને શહેર દેવી ના સમજો ખોટો બોલતો ખોટો થોડો હું બોલું. તને મારી મેલડી તને તારો નાશ તારો કાઢે તારું. અને તને ખબર અમારી આ વાતમાં વાત કરી હોત તને મારી મેલડી તારો નાશ કરે પણ હું તને હાસું કહું. આપણી નાચમાં વખો પડ્યો દેવુર મારી વાત સાંભળી લે. વખો તું પેલા કરી જા ને પછી તું મારી નાચ નો વખો ભરી લે અને હું મારા દેહ મલક ના નાતીલા ભેગા કરું ને પછી તું વખો ભરી દે. પછી હું તને કહું કે મેલડી ચાસી આવી. હા પછી હું તને કહું કે ચાસી મારી મેલડી ઉત્પન્ન થઈ. તારા ગામની બાજુમાં બાકી મારી મેલડી નો તે અપમાન કરેલો છે એટલે એ તો તને નહીં છોડે. બાકી એનો તો વખો ભરી લે. તારા દેવી ને મોકલજે ને દેવી હરે વાતો બીજું કઈ ન બોલતા ને કે મનસુખભાઈ હારાવટ નહીં રહી. હા બોલે લે મેલડી હરે વાતો કરી. હા બીજું મેલડી વિશે હારા બીજું ન બોલતા ખરાબ ને કે હારાવટ નહીં રહી. એક તો હારું અત્યારે મગજ શાંત છે. તને તારો મગજ હારે કાલે ઓલ્યો બચારો હાયર છે મારો ભાન ભૂલી ગયો. આજે તું ભાન ભૂલી ગયો. મનસુખ કાકા તારી દેહુર પરમાર ભાઈ આયર ભૂલી જાય ભાન દેહુર પરમાર ભાઈ નો ભૂલે હો ભાઈ. ખબર હતી રાજકોટ અમદાવાદ થી મનસુખ બાપુ ફોન કર્યો તને શું ખબર લે અમદાવાદ થી ફોન કર્યો તો હું હારો કેવો મનસુખભાઈ કે તમે દેહુર પરમાર ને ફોન કર્યો. અલ્યા એ તો તને એટલે કર્યો તું ચેદુ નો અલ્યા કાઈ ના કાઈ ગપ્પા મારતો મારી દેવી મારો ફલાણો. તમે મને એવું લાગ્યું મને દુઃખ થતું. મારી વાત સાંભળો તમે મને દુઃખ થયું. મને બહુ દુઃખ થયું. મેં કીધું મારી યાર એને ઘણી વાત કરી પણ મારું રેકોર્ડિંગ કેમ નહીં ચડાવતી એમની યુટ્યુબ માં. મેં કીધું પણ આજ કાક મનસુખભાઈ થોડુંક ચડાવશે રેકોર્ડિંગ ને એમને આનંદ આવશે. આજ એની યાર વાત કરીને તો આજ ફેલ મારી વાત નથી ગઈ. આજ તમને થઈ જતો આજ હું રાજી થઈશ. આમાં લખ્યું મનસુખભાઈ દેવી પૂજક ના દેહુરે દેવી પૂજક આપડા ઢાંઢાનો ધંધો કરી પણ હગા પછી થઈ જઈને જે કરી પછી મિત્રતા કરી પણ પેલા મારી દેવી નો દંડ ભરવો પડે તમારે. અલ્યા દેવી હારે સમજી લે તું જવા દે ને. મારી મેલડી નો તમે અપમાન બહુ મારા સમાજ ની લાગણી દુભાવેલી છે મારા આખા સમાજ ની. એટલે એ તો થોડા ભૂલવી ભલા માણા. એટલે દેવી હારે મારે સંબંધ હારો તું છોડી દે ને વાત ના. દેવી હારે એમ છોડવી તો અમારી દેવી અમારા ભાગ લેચી વહી જાય તો દેવી ને મોકલી દેજે અમે સમજી લેવું લે. ઈ તો જદી ઈ તો પારખા એમાં ઘટે નહીં. વાંધો ને અમે દેવું હવે છે હવે સમય આવે તેની અમારી મેલડી તમારા હિસાબ લેલી છે. એ તો પેઢીયું ધર્મ અમારી મેલડી કોઈ દી આમ લાકડી લઈને મારવા નથી આવતી તો પેઢીયું નાશ ન થઈ જાય તો હા છે ને. દેવું સાંભળે ને મેલડી તો પરસો દેતી દે. આજ તને મનસુખ ગોવિંદે પરસો દીધો ખબર પરસો દીધો તો મારે શું થયું.